ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો એનો આજે આપણે બીજો વિડીયો જોઈશું. લાસ્ટ વિડીયોની અંદર મેં તમને કાર્બનના અપરૂપો છે, સહસંયોજક બંધ વિશે, આયનીય બંધ વિશે આવું ઘણું બધું આપણે શીખી ગયા, જેમાં હીરો, ગ્રેફાઇટ, ફુલરીન એના વિશે માહિતી આવી હતી. સહસંયોજક બંધ અલગ અલગ અણુની અંદર આપણે જોયું હતું કે હાઇડ્રોજન છે એ સહસંયોજક એક બંધ રચે છે, ઓક્સિજનમાં સહસંયોજક દ્વિબંધ, નાઇટ્રોજનમાં સહસંયોજક ત્રિબંધ, એના વિશે લાસ્ટ વિડીયોમાં આપણે શીખી ગયા. હવે આજે આપણે એનાથી આગળ શીખીશું. અહીંયા ટાઇટલ તમને દેખાઈ રહ્યું છે કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, એટલે કે જ્યારે કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને સહસંયોજક બંધનું નિર્માણ કરે, અનેક સંયોજનો બનાવે છે, જે સંખ્યા જો આપણે અંદાજ લગાવવામાં આવે તો આશરે 3 મિલિયન જેટલી છે. બરાબર. હવે આ જે ક્ષમતા છે સંયોજનો બનાવવાની, એ શેના પર આધાર રાખે છે? તો બે પરિબળો છે. એક છે કાર્બનનો કેટેનેશન ગુણ અને બીજું છે કાર્બનની સંયોજકતા. એમાં આપણે ફર્સ્ટ જોઈએ કાર્બનનો કેટેનેશન ગુણ. એની અંદર શું થાય તો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવે અને એની બંધ બનાવવાની જે અદ્વિતીય ક્ષમતા છે એ ખૂબ જ વધુ સંખ્યામાં સંયોજનો બનાવી શકે છે. એટલે વધારે સંખ્યાઓમાં શું બને છે? અણુઓ બને છે. તો આ ગુણધર્મોને શું કહેવાય? કેટેનેશન. આ સંયોજનો કઈ રીતે ગોઠવાયેલા હોય છે? તો કે કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા, શાખિત એટલે શાખામાં હોય, એક જ સળંગ શૃંખલામાં નહીં, એક કરતા વધારે શૃંખલામાં હોય એટલે એ શાખિત શૃંખલા, અથવા વલયોમાં ગોઠવાયેલા હોય. બરાબર. આવા પ્રકારની રચના ધરાવે છે. એટલે 3 પ્રકારના હોય: કાર્બનની લાંબી શૃંખલા ધરાવે, શાખિત શૃંખલા, કાર્બનનું વલય હોય. હવે જ્યારે આવું થાય છે તો એમાં 3 પ્રકારના બંધ બને છે, જે આપણે આગળ જોઈ ચૂક્યા. કાર્બનનું એકલ બંધ, દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા અન્ય પરમાણુઓ જોડાઈ શકે છે. હવે અહીંયા તમને દેખાય છે કે સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો, આ બંનેમાં ડિફરન્સ શું? તો કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જ જોડાયેલા હોય, એટલે કે એમના વચ્ચે એક બંધ હોય, તો આવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. જ્યારે અસંતૃપ્ત સંયોજનોમાં શું હોય તો કે જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય, તો એ જે સંયોજનો બને છે શું કહેવાય? અસંતૃપ્ત સંયોજનો. એટલે કે સંતૃપ્ત સંયોજનોમાં શું હોય? એક બંધ, અને અસંતૃપ્ત સંયોજનોમાં દ્વિબંધ અથવા ત્રિબંધ હોય છે. હવે કાર્બન સંયોજનોમાં જે હદે આ કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે, તેવી રીતે કોઈ પણ બીજા તત્વમાં એ જોવા મળતું નથી. હવે મેં તમને કીધું કે એ 3 પ્રકારે ગોઠવાયેલા હોય: લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલય. તો જુઓ, બાજુમાં તમને આકૃતિ આપી છે, જેની અંદર પહેલું છે એ લાંબી શૃંખલા છે, સરળ, એટલે સી 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 કન્ટિન્યુ કાર્બન દેખાઈ રહ્યા છે. શાખિત શૃંખલાની અંદર ઉપર 3 કાર્બન છે, નીચે 1 કાર્બન છે. આ શાખિત શૃંખલા કહેવાય, કારણ કે એક કરતા વધારે શાખા થઈ. ત્યાર પછી વલય આકાર. તો અહીંયા જુઓ 3 કાર્બન છે અને આ વલય કહેવાય, આખું સર્કલ. એ જ રીતે 4 કાર્બનનું વલય તમને દેખાઈ રહ્યું છે. આ છે 5 કાર્બનનું વલય અને આ છે 6 કાર્બનનું વલય. એટલે 3 પ્રકારે થાય: લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અને વલયવાળી. હવે આની અંદર જે કેટેનેશનનો ગુણધર્મ છે એ બીજા કોઈ તત્વમાં જોવા નથી મળતો. તો સિલિકોન લો, તો કે સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુઓ સુધીની શૃંખલા હોય છે, પરંતુ આ સંયોજનો કેવા હોય? અતિ ક્રિયાશીલ. બરાબર. ત્યાર પછી કાર્બન કાર્બન બંધ જે છે એ ખૂબ જ પ્રબળ હોય છે.
અને એ ખૂબ જ પ્રબળ હોવાથી શું કરે તો કે જે કાર્બન પરમાણુના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો બને છે, કેવા બને છે? સ્થાયી સંયોજનો. ક્લિયર આટલું? કેટેનેશનની વ્યાખ્યા કયા કયા પ્રકારે ગોઠવાયેલ હોય, એમાં સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત સંયોજનોમાં એક બંધ આવે, અસંતૃપ્ત સંયોજનોમાં દ્વિબંધ અને ત્રિબંધ હોય. હવે એના પછી છે કાર્બનની સંયોજકતા, બીજું પરિબળ. આપણે કર્યું તો આગળ લાસ્ટ વિડીયોમાં કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 4. તો આ કાર્બનની સંયોજકતા કેટલી થઈ? 4. કેમ? તો કે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે અને મેળવી પણ શકે છે, એટલે એની સંયોજકતા 4 થઈ. તેથી તે શું કરશે તો કે તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. બરાબર? દાખલા તરીકે CH4 મિથેન લીધું તો કે કાર્બનની અંદર બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન બાકી રહે છે, તો એ શું કરશે તો કે જે H4 છે એટલે કે હાઇડ્રોજનના 4 પરમાણુ જે છે એ ચારેયમાંથી એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી લેશે, એટલે એ કક્ષા એની પૂર્ણ થઈ જાય, એક બંધ બની જાય. કાર્બન એ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે છે. બરાબર? હવે ઓક્સિજન સાથે તો કાર્બનનું ઓક્સિજન સાથે લો એટલે CO2 થાય, હાઇડ્રોજન સાથે CH4 જે મેં અત્યારે બતાવ્યું, એટલે એ રીતે એ અલગ અલગ તત્વ સાથે વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે છે. અને આ જે વિશિષ્ટ ગુણધર્મો સંયોજનોમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વ પર પણ આધાર રાખે છે. ફક્ત કાર્બન નહીં પણ એ સિવાય સમજો કે તમે હાઇડ્રોજન લીધું છે તો એના પર પણ એ આધાર રાખે છે. કાર્બન પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે અને જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. હવે કાર્બનનું કદ કેવું છે? નાનું. તો કે નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા જે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મો છે એ શું કરશે તો કે એ ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે, પકડી રાખે મજબૂતાઈથી એકદમ, કે એ છૂટા ન પડી શકે. આથી કાર્બન દ્વારા શું થાય છે કે પ્રબળ બંધનું નિર્માણ થાય છે. એટલે એક વખત એ જ્યારે બીજા તત્વ સાથે સંયોજાય છે ત્યારે તે ભાગીદારી પામેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને એકદમ જવા દેતો નથી, મજબૂતાઈથી જકડી રાખે છે, જેના કારણે શું બને તો કે એ પ્રબળ બંધ બની જાય છે. બરાબર? અને મોટા પરમાણુઓ ધરાવતા જે તત્વો છે એના દ્વારા જે બંધ બને છે એ એટલું પ્રબળ હોતું નથી, અત્યંત કેવું હોય? નિર્બળ હોય છે. એટલે આ બે પરિબળો છે કાર્બનના સર્વતોમુખી સ્વભાવમાં, કે એક છે કાર્બનનો કેટેનેશન ગુણ અને બીજું કાર્બનની સંયોજકતા. ત્યાર પછી સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. મેં અત્યારે જ વ્યાખ્યા તમને કીધી સંતૃપ્ત સંયોજનોની અને અસંતૃપ્તની, કે ભાઈ સંતૃપ્ત સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એક બંધથી જ જોડાયેલા હોય છે, તેને આપણે સંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ. જેની અંદર ઉદાહરણ તરીકે આવે છે આલ્કેન. આલ્કેનની અંદર શું આવે તો કે આલ્કેનનું સામાન્ય અણુસૂત્ર તમને પૂછાય તો એ છે CnH2n+2. અને આલ્કેનના જે ઉદાહરણ લેવા હોય તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. હવે ધારો કે તમને ડાયરેક્ટ સંતૃપ્ત અને અસંતૃપ્ત ના પૂછે અને એમ કે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું ને તેનું વર્ગીકરણ સમજાવો, તો એમાં પણ આ જ જવાબ આવે છે કે હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય તો કે જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે. હાઇડ્રોકાર્બન એમાં જ તમને બે વર્ડ તમને તત્વના નામ સંભળાતા હશે, હાઇડ્રો એટલે કે હાઇડ્રોજન અને કાર્બન, તો એ ધરાવે એ હાઇડ્રોકાર્બન સંયોજનો. એનું વર્ગીકરણ તો કે બે ભાગમાં, એક સંતૃપ્ત અને બીજું અસંતૃપ્ત, જે અહીંયા તમને દેખાય છે. બરાબર? સંતૃપ્ત સંયોજનોની અંદર આલ્કેન ધ્યાન રાખવાનું, જેના ઉદાહરણ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન ઘણા બધા છે. ત્યાર પછી અસંતૃપ્ત સંયોજનો. હવે અસંતૃપ્ત સંયોજનોની અંદર તો કે જે કાર્બન પરમાણુઓ અથવા જે હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર અથવા કાર્બનિક સંયોજનોમાં
બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ શું બનાવે? દ્વિબંધ કે ત્રિબંધ એનાથી જોડાયેલા હોય તો તેને શું કહેવાય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા અસંતૃપ્ત કાર્બન સંયોજનો. એની અંદર આવશે આલ્કીન અને આલ્કાઇન. આલ્કીન સંયોજનો કોને કહેવાય? તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહે છે. આલ્કેનમાં એક બંધ હોય, આલ્કીનની અંદર દ્વિબંધ. ઉદાહરણ તરીકે તો કે ઇથીન, પ્રોપીન, બ્યુટીન આ બધા. તો પછી આલ્કાઇન શું છે? તો કે આલ્કાઇનની અંદર જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય તો તેવા સંયોજનો શું કહેવાય? આલ્કાઇન. જેમાં ઉદાહરણ ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન વગેરે ઉદાહરણો આવી શકે છે. એટલે તમને આ તફાવતની રીતે પણ પૂછાય અથવા આમ પણ પૂછે કે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું, તેનું વર્ગીકરણ સમજાવો, એમાં પણ આ આવી શકે છે. બરાબર. ત્યાર પછી અહીંયા તમને આપ્યું છે કાર્બનના જે 6 પરમાણુઓ છે, પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનો છે એના નામ, સૂત્ર અને બંધારણ. હવે 6 કયા છે? તો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. મિથેનનું અણુસૂત્ર છે CH4, ઇથેનનું C2H6, પ્રોપેનનું C3H8, બ્યુટેન C4H10, પેન્ટેન C5H12, હેક્ઝેન C6H14. આ 6 છે. હજુ આનાથી આગળ ઘણા બધા નામ છે, સૂત્ર છે, પણ અત્યારે આપણે અહીંયા આ 6 જ જોઈએ. હવે એમનું બંધારણ. મિથેન છે તો કે એક કાર્બન છે. હવે તમે આ બધામાં તફાવત જોઈ શકો છો કે એક એક કાર્બન વધે છે અને બે હાઇડ્રોજન. એટલે આ બંને વચ્ચે જે બે હાઇડ્રોકાર્બન છે એ બંને વચ્ચેનું ડિફરન્સ કેટલું છે? CH2, એક કાર્બન અને બે હાઇડ્રોજન. હવે CH4 નું બંધારણ તમે જુઓ તો કે C અને ચારે બાજુ ડેશ ડેશ આવશે કારણ કે ચારે બાજુ એક બંધથી જોડાય છે અને C ની ચારે બાજુ શું આવશે? H, એટલે આ CH4 થઈ ગયું. C2H6 એટલે બે કાર્બન આપણે ડેશ ડેશ કરીને લખ્યા અને બધામાં ઉપર નીચે બધામાં ડેશ કરવાની અને ચારે બાજુ શું આવશે? હાઇડ્રોજન. હાઇડ્રોજન લખ્યા પછી કાઉન્ટ કરી લેવાના કે ભાઈ 6 થઈ ગયા. બરાબર. C3H8 ફરીથી આ તમને ખબર હતા સરળ શૃંખલા છે, લાંબી શૃંખલા છે, જેની અંદર આવી રીતે જ કન્ટિન્યુ લખવાનું. અહીંયા શાખિત શૃંખલા આપણે લીધી નથી. ફરીથી C3H8 તો કે 3 કાર્બન સળંગ લખો, બધામાં ડેશ અને બધામાં શું આવશે? હાઇડ્રોજન. C4H10 4 કાર્બન, બધામાં બંધની રચના કરો ડેશ 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 અને હાઇડ્રોજન. C5H12 5 કાર્બન છે તો સરળ શૃંખલામાં 5 કાર્બન અને બધામાં H. C6H14 6 કાર્બન દોરી દીધા અને બધામાં શું આવશે? H આવશે. આવી રીતે અહીંયા બંધારણ રચાય છે. બરાબર. ત્યાર પછી હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ. તો એ વર્ગીકરણ 3 રીતે થાય છે. કયા 3 રીતે? તો પહેલું છે સરળ શૃંખલાવાળા સંયોજનો, બીજું શાખીય શૃંખલાવાળા સંયોજનો, ત્રીજું વલય રચનાવાળા સંયોજનો. જે મેં તમને આગળ બતાવ્યું કે આ 3 પ્રકારે હોય છે ગોઠવણી: લાંબી શૃંખલા, શાખીય શૃંખલા અને વલયવાળી. બરાબર. હવે પહેલા આપણે સરળ શૃંખલાની અંદર સમજીએ. તો સરળ શૃંખલામાં શું હશે? તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુ એટલે કે જેટલા પણ આપ્યા હોય, આગળ તમને મેં 6 શીખવાડ્યા તો એમાંથી ગમે તે તમે લો, તો એની અંદર બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય, એક સીધી લીટીમાં. તો તેવા સંયોજનોને શું કહેવાય? સરળ શૃંખલાવાળા સંયોજનો. અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો બ્યુટેન લીધું છે. બ્યુટેનનું અણુસૂત્ર C4H10. તો જો આ એક જ શૃંખલા દેખાય છે, ચારે 4 કાર્બન સળંગ છે. ઉપર નીચે બંધની નિશાની કરો અને બધામાં શું આવશે? હાઇડ્રોજન. એટલે આ થઈ ગયું C4H10. એટલે જ્યારે પણ સરળ શૃંખલા કીધી હોય
તો એક જ રેખામાં બધા જ કાર્બન દર્શાવવાના અને આજુબાજુ હાઇડ્રોજન. હવે શાખીય શૃંખલાની અંદર શું થાય છે તો કે એની અંદર જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળ ઉપરાંત કે આ તો એક જ લીટીમાં છે, પણ જ્યારે શાખીય લઈએ છીએ ત્યારે શું થાય છે તો કે એક જ હરોળ ઉપરાંત બીજી પણ હોય, એકથી વધુ જગ્યાએ શાખાઓ હોય તો એને શું કહેવાય? શાખીય શૃંખલા વાળા સંયોજનો. એનું એક ઉદાહરણ આપણે લઈએ તો આ ઉદાહરણ પણ બ્યુટેનનું તમને દેખાય છે. 4 કાર્બન છે, 4 કાર્બન હોય એટલે બ્યુટેન, એનું C4H10. અહીંયા જુઓ તમને 2 થી 3 શાખા દેખાય છે. પહેલા જે 2 કાર્બન છે એ સરળમાં છે, ત્યાર પછી એક કાર્બન આ સાઈડ ગયું અને 3 હાઇડ્રોજન કનેક્ટ દેખાય છે. એક કાર્બન આ બાજુ છે, અહીંયા પણ 3 હાઇડ્રોજન તમને દેખાય છે. તો આ એક કરતા વધારે શાખા ધરાવે છે, એટલે આ શેમાં આવે? શાખીય શૃંખલામાં. તમે જુઓ અણુસૂત્ર C4H10 જ છે, અહીંયા પણ એ જ થયું. 1 2 3 4 હાઇડ્રોજન કાઉન્ટ કરી જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10. એટલે સરળ શૃંખલામાં પણ એ જ હતું, શાખીયમાં પણ એ જ છે, ફક્ત બંધારણ જુદું જુદું છે. પહેલામાં એક જ સીધી હરોળ, જ્યારે બીજામાં શું થયું? સીધી હરોળ સાથે વધારે શાખાઓ છે. હવે વલય રચનામાં જોઈએ તો કે વલય રચનામાં શું થાય તો વલય રચનાની અંદર પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હોય. આવી રીતે નહીં કે છૂટું છૂટું કે સ્ટાર્ટ થઈ એક શૃંખલા પતી ગયું, એવું નથી. વલયમાં શું થશે કે તમે જ્યાંથી સ્ટાર્ટિંગ કર્યું છે કાર્બન પરથી અને જ્યારે છેલ્લા કાર્બન પર પહોંચો તો એ છેલ્લો કાર્બન પહેલા કાર્બન સાથે જોડાયો જોઈએ. જો એ જોડાઈ જાય તો એ આખી રચના કેવી બનશે? વલય. આપણે એક ઉદાહરણ અહીંયા જોઈએ. જુઓ અહીંયા 6 કાર્બન તમને દેખાઈ રહ્યા છે વલય રચનામાં. પહેલા આ સમજો કે ફર્સ્ટ કાર્બન છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આ છઠ્ઠો કાર્બન પહેલા કાર્બન સાથે જોડાયેલો દેખાય છે, બરાબર? તો આ આખી જે રચના બને એ વલય રચના કહેવાય છે. આ જે છે હેક્ઝેન માટેનું છે. હવે જુઓ 6 કાર્બન અહીંયા છે, અહીંયા દરેક કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. તો અહીંયા અણુસૂત્ર શું બનશે? C6H12 છે, બરાબર? એટલે ફર્સ્ટ કાર્બન સાથે છેલ્લું કાર્બન જોડાયેલું હોય અને આખા ચક્ર જેવી રચના કરે, વલય જેવી રચના, તો એના સંયોજનો બને છે. એટલે 3 થયા બંધારણને આધારે વર્ગીકરણમાં: સરળ શૃંખલાવાળા, શાખીય શૃંખલાવાળા અને વલય રચનાવાળા. ત્યાર પછી ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આની અંદર ઇથેન વિશે આપી શકે, હેક્ઝેન વિશે, ગમે તે વિશે પૂછી શકાય. અહીંયા આપણે એકનું જ ચર્ચા કરીએ. અહીંયા ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ લીધું છે. હવે ઇથેન, તો ઇથેનનું અણુસૂત્ર આપણને ખબર છે C2H6. એને તમે અલગ અલગ રીતે લખી શકો છો બંધારણની અંદર. અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ મેન તો તમારે જોવાનું છે. આગળ આપણે શીખી ગયા કે કાર્બનની સંયોજકતા 4 છે. એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એને શું કરવું પડે? કાં તો કાર્બન પરમાણુ સાથે જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે અથવા અન્ય કોઈ તત્વ સાથે. તો અહીંયા C2H6 છે, 2 કાર્બન છે. તો એ 2 કાર્બન માટે એને એકની સંયોજકતા 4 છે, બીજાની પણ 4, બંનેમાં 4 ઇલેક્ટ્રોન છે એટલે 8 થયા. એટલે એને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે? 8 ઇલેક્ટ્રોનની, બરાબર? હવે અહીંયા C2H6 છે એટલે હાઇડ્રોજનના 6 ઇલેક્ટ્રોન, તો 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. પણ 8 કીધા અને હાઇડ્રોજન 6 છે એટલે હજુ કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 2. તો એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થશે? તો એ કાર્બન સાથે કરશે. કઈ રીતે? હવે જોઈએ. અહીંયા આપણે અહીંયા જુઓ 2 કાર્બન લખેલા છે. હવે આપણે એમ કીધું કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા જે આ ચોકડીવાળી નિશાની દેખાય છે એ કાર્બન માટેની છે. તો જુઓ આ 2 ઇલેક્ટ્રોન, આ ત્રીજું, અહીંયા આ એક જ છે, અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક, 4 થઈ ગયા. એ જ રીતે આ કાર્બનમાં પણ 1 2 3 4. હવે શું થશે તો કે આ C સાથે આ 3 હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે,
આ હાઇડ્રોજન પણ કરશે અને આ હાઇડ્રોજન, એટલે 3 ઇલેક્ટ્રોન મળ્યા. કાર્બનને જોઈએ 4, મળ્યા કેટલા? 3. તો હવે ચોથા ઇલેક્ટ્રોનની ભાગીદારી ક્યાંથી થશે? તો એ કાર્બન પાસેથી કરશે. એટલે આ આખું સર્કલ જુઓ, કાર્બન સાથે પણ છે, હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. એ જ રીતે બીજો કાર્બન પણ આ જ પ્રમાણે ભાગીદારી કરશે, 3 હાઇડ્રોજન સાથે અને 1 કાર્બન જોડે. એટલે આ આખું જે રાઉન્ડ શેપ તમને દેખાય છે કે કાર્બન સાથે અને હાઇડ્રોજન સાથે, એ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય. એની બાજુમાં તમને જે આ બંધારણ આપ્યું છે એ ઇલેક્ટ્રોન બિંદુનું બંધારણ નથી, એ સાદું બંધારણ છે કે 2 કાર્બન છે, ડેશ ડેશ એટલે કે બંધ દર્શાવ્યા છે અને બધામાં હાઇડ્રોજન. અથવા તમારે એ રીતે ના લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે આ C સાથે આ 3 H છે એટલે H3C થશે, ડેશ આ કાર્બન સાથે પણ 3 H છે એટલે CH3, એટલે આવી રીતે પણ લખી શકો. અને એનું અણુસૂત્ર C2H6, એટલે 4 રીતે આપણે એને લખી શકીએ. એક ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, બીજું ફક્ત બંધારણની રીતે અને એના અણુસૂત્રની રીતે. હવે છે વિષમ પરમાણુ. વિષમ પરમાણુ કોને કહેવાય? હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને આ જે વિસ્થાપન કરતું તત્વ છે એને આપણે વિષમ પરમાણુ કહીએ છીએ. હવે હાઇડ્રોકાર્બન શૃંખલા તો મેં આગળ 6 હાઇડ્રોકાર્બનની ચર્ચા તમારી જોડે કરી, એમાંથી સમજો કે ઇથેન જ લઈએ C2H6, બરાબર. તો જ્યારે પણ કોઈ એક અણુસૂત્ર લઈએ અને એની અંદરથી વધારેમાં વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય અને જે તત્વ કરતું હોય એ તત્વને વિષમ પરમાણુ કહેવાય. દાખલા તરીકે હેલોજન તત્વ લઈએ, હેલોજન છે, હેલોજન તત્વની અંદર ઉદાહરણ લેવા હોય તો ક્લોરીન અને બ્રોમિન લઈ શકાય, બરાબર. આ તત્વ જ્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે તો જે ક્લોરીન અને બ્રોમિન છે એ શું કહેવાય? વિષમ પરમાણુ. ત્યાર પછી એ ના હોય તો ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર, આ તત્વ પણ લઈ શકાય. અને આ તત્વને આધારે જ્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે તો આ તત્વો પણ શું કહેવાય? વિષમ પરમાણુ. ત્યાર પછીનું ટોપિક છે ક્રિયાશીલ સમૂહો. આ તમને 1 માર્ક્સની અંદર પૂછાય છે, ત્યાર પછી 3 માર્ક્સનું પણ આન્સર છે. તમારે આ બધા જેટલા ક્રિયાશીલ સમૂહ છે એ યાદ કરવાના છે અણુસૂત્ર સાથે. હવે ક્રિયાશીલ સમૂહ કહેવાય કોને? તો કે કાર્બનિક સંયોજનોની જે લાક્ષણિક પ્રક્રિયાઓ છે એ લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય તે પરમાણુ અથવા પરમાણુઓના સમૂહને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ. અથવા તો તમારે આ વ્યાખ્યા ન લખવી હોય તો એની બીજી વ્યાખ્યા પણ છે કે વિષમ પરમાણુ, જે રીતે આગળ આપણે વાત કરી હેલોજન તત્વ, ઓક્સિજન, સલ્ફર અને નાઇટ્રોજન તત્વ, એ વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મ આપે, એમના ગુણધર્મ બદલાઈ જાય અને અલગ પ્રકારના ગુણધર્મ બને. તો એના કારણે જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ, જ્યારે પહેલા જે ગુણધર્મ હતા ત્યાર એના બદલે તમે જ્યારે વિષમ પરમાણુઓ સાથે એમની પ્રક્રિયા કરાવડાવો છો ત્યારે શું થાય છે? વિશિષ્ટ ગુણધર્મ બને છે અને એ કાર્બન શૃંખલાની લંબાઈ કે સ્વભાવ પર આધાર રાખતા નથી, તો એમને કહેવાય ક્રિયાશીલ સમૂહ. હવે અહીંયા તમને બતાવ્યા છે વિષમ પરમાણુ છે પહેલી કોલમમાં, બીજામાં ક્રિયાશીલ સમૂહ છે અને ત્રીજામાં ક્રિયાશીલ સમૂહનું અણુસૂત્ર આપ્યું છે. હવે Cl અને Br એ હેલોજન છે, એટલે જ્યારે ક્રિયાશીલ સમૂહનું સૂત્ર આવે તો ક્લોરીન એટલે Cl જ લખશો અને બ્રોમો એટલે Br જ આવે. હવે ઓક્સિજન સાથે છે એમાં 4 છે, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. આલ્કોહોલનું અણુસૂત્ર શું હોય? OH, આગળ ડેશની નિશાની કમ્પલસરી કરવાની. સેકન્ડ આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડમાં CHO લખી શકો છો અને એ ના લખવું હોય તો અહીંયા તમને બંધારણની રીતે આપ્યું છે C ડબલ બંધ O અને C ની સાથે ડેશ H. આ એકલ રેખા શા માટે યુઝ કરી? તો કે સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ માટે. કીટોન, કીટોન માટે C ડબલ બંધ O અને આજુબાજુ ડેશ બતાવવાનું છે. કાર્બોક્સિલિક એસિડ C ડબલ બંધ OOH, આ ન લખવું હોય
તો COOH પણ આવી શકે છે. આટલા ક્રિયાશીલ સમૂહ તમારે યાદ કરવાના છે. હવે જો એક જ ક્રિયાશીલ સમૂહ હોય અને એની એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવે, ધારો કે OH હું લઉં અને એને આપણે મિથેન સાથે પ્રક્રિયા કરાવીએ તો શું થશે? CH3OH એટલે કે મિથાઇલ આલ્કોહોલ. અને જો એનું બીજું નામ યાદ રાખવું હોય તો એ છે મિથેનોલ. એ જ રીતે ઇથેન સાથે કરાવશો ઇથેનોલ, પ્રોપેન સાથે કરીએ પ્રોપેનોલ. તો આ એક જ ક્રિયાશીલ સમૂહ દ્વારા જે જુદા જુદા કાર્બનિક સંયોજનો બને એમની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય? સરખી હોય. એટલે મિથેનોલ છે, ઇથેનોલ, પ્રોપેનોલ, આ જે આમની જેટલી પ્રક્રિયાઓ થશે રાસાયણિક એ કેવી થશે? સરખી. એ જ રીતે તમે આલ્ડીહાઇડમાં લો, કીટોનમાં પણ લઈ શકો અને કાર્બોક્સિલિક એસિડમાં. પણ જ્યારે આપણે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ લઈએ અને એના કારણે જે કાર્બનિક સંયોજનો બને છે તો એની જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને ગુણધર્મ જે હોય એ કેવા હોય? જુદા જુદા હોય. એક જ ક્રિયાશીલ સમૂહ હોય તો સરખા હોય, પણ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો લઈએ ત્યારે શું થશે? રાસાયણિક પ્રક્રિયાઓ પણ જુદી જુદી અને ગુણધર્મ પણ જુદા જુદા હોય છે. ક્રિયાશીલ સમૂહ વડે જે સંયોજનો બને છે અને આ જે સંયોજકતા થાય છે એના વડે એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને એ વિસ્થાપન થયા પછી કાર્બન શૃંખલા રચાય છે. હવે એક ઉદાહરણ મેં આપ્યું આલ્કોહોલનું કે આપણે CH4 સાથે કરીએ આલ્કોહોલની પ્રક્રિયા તો CH4 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે CH3 બને અને આ OH એની સાથે સંયોજાય તો શું થઈ ગયું? CH3OH એટલે કે મિથેનોલ. એટલે અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને સંયોજન બની ગયું. બરાબર? અહીંયા આજનો આપણો આ ટોપિક પૂરો થાય છે. અત્યાર સુધી આગળની વિડીયોની અંદર જે કાર્બન વિશે તમે શીખ્યા એના અપરૂપો વિશે અને અત્યારે જેટલી બધી ચર્ચા થઈ એ બધા જ પ્રશ્નોના જવાબ તમારે યાદ કરવાના છે. સાથે સાથે સ્વાધ્યાયના જે પ્રશ્નોના જવાબ છે એ ફૂલસ્કેપ ચોપડામાં લખવાના પણ છે. અહીંયા અણુસૂત્ર તમને બતાવ્યા, તમારે દરેકના અણુસૂત્ર મોઢે કરવાના છે. ક્રિયાશીલ સમૂહો જે છે એને પણ મોઢે કરવાના છે. ત્યાર પછી આની પછી જે આગળનું ટોપિક છે આને રિલેટેડ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આગળ તમને સમાનધર્મી શ્રેણી, બીજી બધી પ્રક્રિયાઓ છે. સમાનધર્મી શ્રેણી સિવાય એનું આ સંયોજનોનું નામકરણની પદ્ધતિ ને એ બધું છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.